50 રૂપિયા છે રાઉન્ડિંગ અત્યારે 5 વાગી ગયા છે અને 5 વાગે આપડા 50 રૂપિયા જી એમ પડ્યા છે હું એમ કહું કે હજી મેં 1 રૂપિયો વાપર્યો નથી ને 50 રૂપિયા મારી આમ નામ છે તો તમે શું કહેશો તો અમને બી તમારો આઈડિયા આપો તો અમે બી રાજકોટ ફરી લઈએ તો મિત્રો આપણે પાણીપુરી ખાવાનું સ્ટાર્ટ કરી મિત્રો હું અકમલેજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી YouTube ચેનલમાં તો મિત્રો અત્યારે હું આવી ગયો છું રાજકોટ અને રાજકોટ આજે હું 50 રૂપિયાનો ચેલેન્જ કરવાનો છું કે 50 રૂપિયામાં આખો દિવસ રાજકોટમાં કેવી રીતે કાઢવો એ તો આજે આપણે પબ્લિકના રિવ્યુ પણ લઈશું કે ભાઈ 50 રૂપિયામાં કેવી રીતે આખો દિવસ હું ટ્રાવેલિંગ છે કરી શકું છું જમવાનું બધું કેવી રીતે સેટિંગ થાય છે એ બધી ઇન્ફોર્મેશન આજે આ વિડીયોમાં આપવાનું છું તો આપણા વિડીયોમાં બન્યા રહેજો આપણો ચેલેન્જ આ પૂરો થાય છે કે નહીં એન્ડ સુધી છો મિત્રો અત્યારે હું ત્રિકોણબાગ સર્કલ છે આવી ગયો છું અને એક ઓટો વાળા ભાઈ છે એને આપણે આજે પૂછશું કે ભાઈ મારા યુટ્યુબમાં ચેનલ છે મેં આજે એક ચેલેન્જ લીધો છે કે રાજકોટ આખામાં 50 રૂપિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને ફરવાનું અને 50 રૂપિયામાં જમવાનું ને બધું આજે મારો આ ચેલેન્જ 50 રૂપિયામાં પૂરો થશે કે નહીં તમારું શું કેવું થાય છે મારા ખ્યાલથી પૂરો થઈ જાય પૂરો થઈ જાય તો કેવી રીતે થશે તમે કહો છો આજે મોંઘવારી બહુ વધારે છે મોંઘવારી ફૂલ અત્યારે અહીંથી હું તમને કહું કે યાજ્ઞિક રોડ મારે જવું છે એસ્ટોન ચોકે જવું છે તમે 20 રૂપિયા લઈશો તો 20 રૂપિયા તો મારા અહીંયા જ પૂરા થઈ ગયા તો એવી રીતના 50 રૂપિયામાં તમારે ન ભેગું થાય એવી રીતે ન થાય ના ભેગું થાય હવે પછી હું જમવા જાઉં તો તારે નાસ્તો કરી તો આપણે 50 રૂપિયાનો તો નાસ્તો આવી જાય 50 રૂપિયાનો તો નાસ્તો આવી જાય તો પછી આવા જવાનું તો કેવી રીતે આમ તમારું હું સજેશન રહે મારે કેવી રીતે કરવું પડે કે આ જેથી આખો દિવસ હું પૂરો કરી શકું આખો દિવસ તો તમારો પૂરો 50 રૂપિયામાં ન થાય પણ તમારે એવી રીતના કરવું હોય તો તમારે એની જોડે વાત કરવી પડે કોઈ પણ આવી રીતના આમ છે બાકી 50 રૂપિયામાં ન ભેગું થાય મિત્રો હવે અહીંયા બે આપણે કોલેજના સ્ટુડન્ટ છે એને પૂછશું ભાઈ મારે યુટ્યુબમાં ચેનલ છે આજે મેં એક ચેલેન્જ લીધો છે કે 50 રૂપિયામાં આખો દિવસ છે રાજકોટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવાનું ને જમવાનું તો તમારો રિવ્યુ શું છે કે આ 50 રૂપિયામાં આખો દિવસ મારે નીકળશે કે નહીં 50 રૂપિયામાં તમે અગર 25 વાળી ટિકિટ પડે તો તમે રાજકોટમાં ગમે ત્યાં જઈ શકો 25 વાળી ટિકિટ લઈને આપણે પણ બાકીના બીજા જે 25 છે એમાં પછી જમવાનું ને પાણી ને બધું થઈ જાય હે જમવામાં તમારે જવું પડે 25 રૂપિયા બાકી ફરવામાં તમે 25 રૂપિયામાં આખો દિવસ ટિકિટ લઈ જાઓ એસી વાળી ઓલી બસ ગમે ત્યાં ત્રંબા સુધી માધવપુર ચોકડી સુધી ગમે ત્યાં તમને લઈ જાય ટૂંકમાં ફરવાનું તમે 25 રૂપિયામાં સેટિંગ કરાવી દીધું તમે કરી શકો જમવામાં 25 રૂપિયામાં પછી ના 25 રૂપિયામાં નાસ્તો થાય આપણે ત્રિકોણબાગ થી જે ચાલવાનું ચાલુ કરી દીધું છે અત્યારે હું માલવિયા ચોક બાજુ જાઉં છું અહીંયા બાજુમાં ક્રોમા છે ઘડીક વાર ટાઈમ પાસ કરી આપણે ક્રોમામાં આખો દિવસ તો ગમે તેમ કરીને પૈસા વગર કાઢવાનો છે ખાલી 50 રૂપિયા જ છે એટલે આપણું 50 રૂપિયામાં જમવાનું ને જ થાય એટલે બધું ટ્રાવેલિંગ છે તો એ ફ્રીમાં જ કરવું પડશે આપણે તો મિત્રો અત્યારે ક્રોમામાં છે iPhone 15 પ્લસ છે આપણે લેવાનો તો છે નહીં પણ ટાઈમ તો પસાર કરશું ગમે તેમ કરે કેમેરો બેમેરો ચેક કરી શું કેવું થાય છે કેમેરો કેવો છે પોર્ટ્રેટમાં જોઈ લઈએ આપણે એકાદો આપણો હોય ને ફોટો ક્લિક કરી ફોટાની ક્વોલિટી કેવી છે બધું જોઈ વાહ ફોન તો સારો પણ આપણે લેવાનો છે ને આ ફોટો કરી નાખો ડિલીટ રિસેન્ટલી ડિલીટમાં જઈને આપણો ફોટો આપણે એમાંથી ડિલીટ કરી નાખી જગ્યા અત્યારે આપણે પાણીની તરસ લાગી છે તો અત્યારે આપણે ક્રોમામાં ભાઈને કીધું છે કે પાણી પીવું છે તો એ ભાઈ અત્યારે આપણને પાણી છે પાઈ અત્યારે આપણે ક્રોમામાં થોડીક ઠંડી એસીની હવા ખાઈ લીધી છે અને પાણી પણ પી લીધું છે હવે આપણે નીકળી છીએ એસ્ટોન ચોક બાજુ આ માલવિયા ચોક છે આવી ગયો છે તો આપણી આજની આ 50 રૂપિયાની ચેલેન્જની જર્નીમાં બન્યા રહેજો હજી આપણે 1 પણ રૂપિયો અત્યારે સ્પેન્ડ છે કરેલો નથી કેમ કે હું અત્યારે સવારનો ત્રિકોણબાગે જતો અહીંયા જુડિયોમાં ને એમાં જ આપણે આંટા માર્યા હતા તો અત્યારે ટાઈમની વાત કરું તો રાઉન્ડિંગ 12 વાગવા આવ્યા છે તો હવે જમવાનો ટાઈમ થાય છે હવે પૈસા વાપરવાનું હવે જ ચાલુ થશે
તો આપણે શું કરવું એ આગળ આ વિડીયોમાં બની રહેજો. 50 રૂપિયામાં આજે ગમે તેમ કરીને આપણે આ દી તો છે પૂરો કરવાનો જ છે. તો મિત્રો કન્ટિન્યુ આપણી જર્ની ચાલુ છે. અત્યારે હું એસ્ટોન ચોક બાજુ પહોંચી ગયો છું. મિત્રો ચેલેન્જમાં આવી ગયો છે ટ્વિસ્ટ. આપણે છે અત્યારે ફ્રીમાં કમ્પ્લેટ ગુજરાતી થાળી છે જમી લીધી છે. એની જે તમારે શોર્ટ વિડીયો જોતો હોય તો આપણે ગુજ્જુ ફૂડ વ્લોગ યુટ્યુબ ચેનલ છે એમાં તમને એનો શોર્ટ વિડીયો પણ મળી જશે મેં જે જમ્યું છે. મિત્રો અત્યારે 2:30 છે વાગ્યા છે અને હવે આપણે છે કાંઈ કરવાનું નથી. કમ્પ્લેટ છે જમાઈ ગયું છે. બસ હવે આ એસ્ટોન ચોકે આવી ગયા છે. બધી છે મોબાઈલોની દુકાન છે ત્યાં આપણે 5-5 10-10 મિનિટ બધે છે આંટા મારશું અને આપણો ટાઈમ કાઢશું એસીમાં રખડીને. અત્યારે આપણે મોબાઈલોની બધી દુકાન વિઝિટ કરી અને 3:30 ટાઈમ થઈ ગયો છે. મેં આજે મોબાઈલ લીધો તો એની અત્યારે હું રિસેલ વેલ્યુ કઢાવવા માટે બધી શોપમાં આંટા મારતો હતો. તો બધે મને ઉમિયા છે અને બીજી 1-2 શોપ છે અહીંયા મને 28,000 રૂપિયા આના કીધા અને પૂજારા એકમાં મને આના 32,000 રૂપિયા રિસેલ વેલ્યુ કીધી છે. તો હવે જે છે હું જઈ રહ્યો છું રેસકોર્સ બાજુ. ત્યાં હવે આપણે આરામ કરશું અને થોડોક ટાઈમ ત્યાં સ્પેન્ડ કરશું. તો આ યાજ્ઞિક રોડ છે આવી ગયો છે. અહીંથી નજીકમાં જ આવે છે એટલે આપણે કોઈ રિક્ષાને એવું લઈશું નહીં. આપણા 50 રૂપિયા હજી એમનામ બચેલા જ પડ્યા છે. તો મિત્રો હવે હું મારા એક ફ્રેન્ડની શોપ છે અહીંયા જાગનાથપુરામાં મોબાઈલની. તો અહીંયા આપણે બેસીને મોબાઈલ કમ્પ્લીટ છે ફૂલ ચાર્જ કરી દીધો છે. હવે આપણે હું રેસકોર્સ બાજુ જાઉં છું. તો અહીંયા વચ્ચે એક આદિલ કાદરીનું જે અત્તરનું શોરૂમ આવે છે તો અહીંયા જઈ આપણે અત્તર થોડુંક લગાવતા આવી છીએ. તો મિત્રો અહીંયા બાજુમાં એક આ જે ઓપ્શન્સનો શોરૂમ હતો અહીંયા આપણે કમ્પ્લેટ છે મોટું ધોઈ આવ્યા છે ફ્રેશ થઈ આવ્યા છે. આવી ગયો છે આપણો આ રેસકોર્સ. તો મિત્રો હવે હું છે રેસકોર્સમાં આપણે થોડીક વાર આંટા મારશું કેમ કે હવે આપણે કોઈ પણ ખાવા પીવાની કોઈ પણ એવી કાંઈ જરૂરિયાત છે નહીં કેમ કે બપોરે આપણે છે કમ્પ્લેટ જમી લીધું હતું અને પાણીમાં અત્યારે હું શોરૂમમાં ગયો તો અહીંયા મેં પાણી પી લીધું હતું. તો આપણે 50 રૂપિયા છે રાઉન્ડિંગ અત્યારે 5 વાગી ગયા છે અને 5 વાગ્યા આપણા 50 રૂપિયા જે એમને પડ્યા છે. તો હવે અહીંયા આપણે 1-2 કલાક આપણે આરામ કરશું બેસશું અને પછી આપણે નીકળશું. અને ચણ નાખે છે મકાઈ તમે જો આ ત્રીજું છે સાબડું છે. તો આપણે રેસકોર્સની અંદર છે આવી ગયા છીએ અને અહીંયા 2 મિત્ર છે એને આજે આપણું પૂછશું આપણો અભિપ્રાય ટૂંકમાં આપણો જે ચેલેન્જ છે એના માટે. તો મિત્રો મારે યુટ્યુબમાં ચેનલ છે તો મેં આજે એક ચેલેન્જ લીધો છે કે 50 રૂપિયામાં આખો દિવસ પૂરો કરવાનો જમવાનું અને રાજકોટમાં બધે ફરવાનું. તો તમારું શું લાગે છે આ ચેલેન્જ મારો અત્યારે ક્યાં સુધી પહોંચ્યો હશે? અમારો ચેલેન્જ તો 50 ની તો ઉપર નીકળી ગયો હશે મારા હિસાબે. અચ્છા ચેલેન્જ ટૂંકમાં તમારું એવું છે કેવું છે કે ચેલેન્જ બ્રેક થઈ ગયો છે 50 થી વધારે ખર્ચો થઈ ગયો છે. તમારું શું કેવું ભાઈ? મારું ઈ જ છે. હે ઈ જ છે મારું. તમારું ઈ જ કે 50 રૂપિયાથી વધારે વપરાઈ ગયા છે. હું એમ કહું કે હજી મેં 1 રૂપિયો વાપર્યો નથી ને 50 રૂપિયા મારી આ માઇક ચાલો તમે 50 રૂપિયા મારા હજી એમ નામ છે તો તમે શું કહેશો? તો અમને બી તમારો આઈડિયા આપો તો અમે બી રાજકોટ ફરી લઈએ. એવું છે? હા એવું છે. આઈડિયામાં તો અમને કેવું બી હોય? આપો ને તમારા યુટ્યુબ ને સબસ્ક્રાઇબર ને ફેન્સ ને આપો બધાને. પૈસા વાપરવાના જ નહીં ઈ જ આઈડિયો. રિક્ષા બિક્ષા કાંઈ લેવાનું જ નહીં. હું છે ત્રિકોણબાગ થી એસ્ટોન ચોક ગયો. એસ્ટોન ચોક થી જમવાનું મારે એક બીજું પર્સનલી ઓલાથી જમવાનું ફ્રીમાં થઈ ગયું હતું અને અહીંયાથી ચાલતો પાણી છે મોબાઈલ છે ફ્રેન્ડની દુકાને ચાર્જિંગ મૂકી દીધો. પાણી છે આગળ શોરૂમમાં પી લીધું ફ્રેશ થઈ આવ્યો હાથ મોટું બધું કમ્પ્લીટ ધોઈ લીધું અને અત્યારે રેસકોર્સમાં 50 રૂપિયા લઈને પાછો બેઠો. શું કેવું થાય? તમારે ક્યાં જવાનું છે? અહીંથી હું જઈશ હવે બસ સ્ટેન્ડે. અચ્છા એવી લિફ્ટ લઈને? હા ના લિફ્ટ ચાલીને જ જઈશ. ફ્રીમાં નહીં લેવાનું કોઈનું કાંઈ. ભલે એ 20 રૂપિયા એનું ભાડું થતું હોય તો આપણે 5 રૂપિયા એને દેવાના પણ ફ્રીમાં નહીં જવાનું. બરાબર સાચી વાત. ચાલીને જવાનું પણ ફ્રીમાં નહીં. ત્યારે બપોર જમવાનું ન થયું હોય તો તમે એમ કહો કે હાલો હું જમાડી દઉં એમ નહીં. આપવાના 100 રૂપિયા થતા હોય 10 રૂપિયા છેલ્લે આપી દેવાના ફ્રીમાં નહીં જમવાનું.
ચેલેન્જ ફ્રી નો આપણે નથી કર્યો, આપણે પૈસાનો ચેલેન્જ કર્યો. ઓછા પૈસામાં કેવી રીતે કઈ રીતે કરવું એની માટેનો આપણો ચેલેન્જ કર્યો છે. તો તમારું તો કેવું એવું થાય ને કે ચેલેન્જ નો જ પૂરો થાય, ના થાય? અને આપણે કરી નાખ્યો 50 ઇનામ છે. ચાલો સારું કહેવાય. તો મિત્રો રેસકોર્સ થી છે હું બસ સ્ટેન્ડ ત્રિકોણ બાગ બાજુ જતો હતો, તો અત્યારે ઓપ્ટિન નો એક શોરૂમ છે, ત્યાં એક ભાઈ છે. આપણે પૈસા તો એમ પણ હજી આપણા 50 રૂપિયા છે, તો હવે આપણે પૈસાનો આપણે ઉપયોગ કરી અને અહીંયા પાણીપુરી છે ભાઈ આગળ ખાઈ લઈશું. તો ચાલો ભાઈ આપણી માટે એક પ્લેટ બનાવો. તો મિત્રો આપણે પાણીપુરી ખાવાનું સ્ટાર્ટ કરી. અહીંયા ભાઈ છે, આપણે પાણીપુરી છે ખાઈ લીધી છે. મેં ભાઈને પેલા ચેલેન્જની આપણે વાત કરી ને, તો એ ભાઈ મને એવું કહેતા કે તમે ફ્રી ઓફ કોસ્ટ ખાઈ લ્યો, પણ મેં કીધું ના, આપણે ફ્રીમાં તો નથી ખાવાનું, કેમ કે આપણી પાસે હજી જે ચેલેન્જ હતા એના પૈસા છે હજી કમ્પ્લેટ પડ્યા છે. એટલે અત્યારે આપણે ભાઈને છે પેમેન્ટ આપશું. અત્યારે આપણે છે ત્રિકોણ બાગ જવા માટે અહીંથી નીકળી ગયા છીએ. આજે છે યાજ્ઞિક રોડ છે. અત્યારે આપણા ચેલેન્જના છે ડેસ્ટિનેશને આવી ગયા છીએ, ત્રિકોણ બાગે. અને જો આપણા કોસ્ટની વાત કરી તો આપણે 20 રૂપિયાની છે પાણીપુરી ખાધી હતી, અને રેસકોર્સથી આપણે જે રિક્ષા લીધી 20 રૂપિયા એના થયા હતા. એટલે ટોટલ આપણી પાસે અત્યારે 10 રૂપિયા બચ્યા છે 50 રૂપિયામાંથી. તો અહીંયા આપણો આ ચેલેન્જ છે પૂરો કરી છીએ. તો આપણા વિડીયોમાં આટલું. જો તમને આપણો આ ચેલેન્જવાળો વિડીયો સારો લાગ્યો તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.